ઇન્ટરનેશનલ કન્વીનન્સ ગાલા એવોર્ડ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં દરેક રાજ્યના પ્રથમ 3 મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક જેવા 18 રાજ્યમાંથી કુલ 93 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમને ગોલ્ડ મેડલ, દ્વિતીયને સિલ્વર મેડલ, તૃતીય આવેલ વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ પ્રથમને 7,000, દ્વિતીયને 5,000, તૃતીયને 3,000 રૂપિયા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું। AFMI દ્વારા ભારતના મુસ્લિમોએ જે બહાદુરી ભર્યું કામ કર્યું હોય તેવા લોકોને 50,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવાનું એક પ્રશંસનીય કાર્ય સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ, ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે। મળશે દરરોજ ઇનામ જીતવાની તક। અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે।